અમદાવાદના મોટેરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે બુલડોઝર ફેરવી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। લાંબા સમયના વિવાદ અને સ્થાનિકોના ભારે વિરોધ વચ્ચે આખરે તંત્રએ 67 પરિવારોના 37 મકાનો તોડી પાડ્યા હતા। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે 1 એએસપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ અને 103 કોન્સ્ટેબલ સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। બીજી બાજુ સ્થાનિકોએ મનપાના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા આરોપ લગાવ્યો હતો કે તંત્ર દ્વારા યોગ્ય માપણી કર્યા વિના જ આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। જેઓ કાયદેસરના સનદધારકના વારસદાર કે કાયદેસરના વેચાણધારક છે અને સનદવાળી જમીન પર મકાન બનાવેલ છે તેઓ બતાવશે તે 50 વર્ષના પ્લોટ છોડીને બાકીના બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે, જેથી 30 મિનિટમાં મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવે છે। જે હાઈકોર્ટના હુકમનો અમલ કરવામાં વિઘ્ન કરશે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત કામગીરીની સાથે આસારામના જે આશ્રમની બાજુમાં જે મોટેરાની જે વસાહત આવેલી છે તેમાં 37થી વધુ જે મકાનો આવેલા છે તેને જે છે ડિમોલિશનની કાર્યવાહી જે છે કરવામાં આવી રહી છે। હાલ જે 37 જેટલા જે મકાનો આવ્યા છે 2 થી 3 દિવસ દરમિયાન જે છે આ ડિમોલિશનની જે કામગીરી જે છે કરવામાં આવશે। ત્યારબાદ આ કાટમાળ હટાવીને જે આ જગ્યા ઉપર જે સ્પોટ્સને લઈને જે વિકસિત કરવાની વાત છે તે કામગીરી જે છે શરૂ કરવામાં આવશે। એટલે કે આ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત જે પોલીસ દ્વારા જે આ સંયુક્ત કામગીરી જે છે કરવામાં આવી રહી છે અને 2 થી 3 દિવસ દરમિયાન જે છે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવશે અને આ કાટમાળ હટાવવા બાદ આ જગ્યા ઉપર જે સ્પોટ્સ લઈને ડેવલપ કરવામાં આવશે। કેમેરામેન હેમંત સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।